નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેર જિલ્લામાં આગામી ચોમાસાની સિઝન 2026ને ધ્યાને લઈ નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં મીટિંગ મળી. આગામી ચોમાસુ સિઝનમાં સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદ, પૂર, વોટર લોગિંગ અને વાવાઝોડાને કારણે ઊભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરવા અને તમામ વિભાગ દ્વારા કરવાની થતી પ્રી મોન્સૂનની કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી. ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ સુરત શહેરના 6 તાલુકા અને જિલ્લાના 11 તાલુકાઓ માટે નાયબ કલેક્ટર તથા તેમની સમકક્ષ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરીને કામગીરીની સોંપણી કરવામાં આવી. જિલ્લામાં વરસાદી પાણીને અવરોધરૂપ કોઈપણ દબાણો હોય તો તત્કાલ તોડી પાડવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નવા બનેલા હાઈવેની આસપાસના પાણી નિકાલ માટેના કન્વર્ટર ચેક કરીને સાફ સફાઈ કરવાનો આદેશ આપ્યો. ચોમાસા દરમિયાન તમામ લાઇન ડિપાર્ટમેન્ટને રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા, શહેર અને જિલ્લામાં જે વિસ્તારોમાં પાણી ભરાવાના પૂર, ખાડીપૂરના પ્રશ્નો ઉદ્ભવે છે તે સમસ્યાનો ઉકેલ લાવવા ત્યાં જરૂરી કામગીરી કરવા, ચોમાસા દરમિયાન જિલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા, પીવાના પાણીની વ્યવસ્થા અને ક્લોરિનેશન, ડ્રેનેજ, કાંસ, ગટર, કેનાલ, બોગદા સાફ કરાવવા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.